સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન એક પક્ષના કટકીબાજ, ડિગ્રી ચોર જેવા નેતા તમારા પાસે આવશે અને કહેશે આ પક્ષમાં ભાઈ ભત્રીજાવાદ છે, મારા પક્ષમાં નહીં. તો એક વખત આ વ્યક્તિના બોચી પકડીને તમે પૂછજો કે ભાઈ તું ધારાસભ્ય છે તો તારી બૈરીની ટિકિટ કેવી રીતે ફાઇનલ થઈ? તું પોતાની પત્નીને ટિકિટ કેમ આપ્યા? બીજા કોઈ આદિવાસી મહિલાને કેમ નહીં આપ્યા? અને ડિગ્રી ચોરને તો તમે બોચી પકડીને એ પૂછજો કે ભાઈ તમારા પાર્ટીમાં જે મુખ્ય આકા છે તમારા મોહમ્મદ ગોરી, કેમ કે તમે ઇલ્તુત્મિશ છો, તો મોહમ્મદ ગોરી પોતાની પત્નીને સ્ટાર પ્રચારક કેમ બનાવ્યા હતા? અને જે ખુરશી ઉપર બેસીને તમે જનતાને સંબોધતા હતા એ ખુરશી ઉપર બીજા કોઈ નહીં બેસી શકે, પણ તમારી બૈરી બેસીને સંબોધ્યા છે. શું આ ભાઈ ભત્રીજાવાદ નથી?